એ રોશી જઈશ એના ફોવાની હું એ જઉં હજી સુધી છે કે સમ ના છે કે બેસી રહી કહું મને પૂરા કટ થઈ ગયો ચીલ લઈ નાખ્યું મો ઓહો ડોહા હા હું નથી કહેતી તમને મારી વાત સાચી કે ખોટી કયો કે રોશની આવશે ને તો મારો ટીન્યો અસલ ઘૂઘરા જેવો થઈ જશે બાપ મારો છોકરો બાપા નજર ના લાગે મારો અરે વાત થઈ ગયો મારો છોકરો વાત થઈ ગયો હા હા સોજી ચમચો જીયા એટલે ઓમ ખીલા તમે એ તને ખબર જ નહીં હાર બીજી બધી વાત જવા દે ડોહા હું તો હવે જો ટીના મારશે હું તને શું કહું છું કે હવે સુખ શાંતિ જો તારો રોશની ના આપણે ચંદ્રી નો હંપીને રહેવાનું હે ડોહા આ માળો છે એ સુખ શાંતિ પાર પાળો જીવન બરોબર છે ચંદ્રીય છે અને રોશનીય છે અને તમારું ઘર જો સુખ શાંતિ હેડતું હોય તો મને મજા છે મજા તમે છે. સુખ શાંતિ રહો તો મને મજા છે બરોબર અને જે થઈ ગયો થઈ ગયો તાર બાપાને મારા જીભું ચેટલું કે બેટા હા હું કીધું બેટા તું રાજી રહીને તો મન બેન આત્માના ચેટલી આમ ટાઢક મળે કે એક માં ટીન્યો હોત થઈ ગયો બધું હારું થઈ ગયું ને હારો હોનો થયો હે હા આ તને તમે કોનું નામ લીધું આ ચંદ્રીને એનું નામ નહીં એનું નામ નહીં લેવાનું મારા ઘર કીધું ને તમને એટલે કોણ કહેવાનું તમને શું મોમ કર આખો દાડો બસ મોટા એક નામ આવે તમારા મારે રોશની શું નામ ના લીધું લીધું ને બેટા રોશની નું હા તે એનું એકલું નામ રહું છું હા પણ એ બલાડી નામ નહીં લેવાનું મારા ઘર એવું ના બોલે બેટા એવું ના બોલે માં છે ચંદ્રી તો તને જેટલું હાચવ્યું છે ને તું રોશી 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 કરતો તો ને તે ચંદ્રી ના હોત ને તો તાર તું ના હોત બેટા તું ગોડો થઈ ગયો તો તે તો ચંદ્રી હોય અલા, તો ઘોડા તમે થઈ ગયા છો બે જણો ઘોડો ઘોડો કોનું કરો છો તમે નાની પાડીને નામ નહીં લેવાનું અરે બેટા ઘેર હોય છે તો એનું નામ તો આવા જ કે અને તને હવસ કરાવવામાં આવા હાથ થઈ જશો આવા હાથ થઈ જઈશ એને છે ને બાબા હું અગ્રી ના કર એને છે ને આવા જો નામ લીધું છે ને તો રાતથી છે ને ખાડો ગોળીને ઘરમાં ગાલજો બતા એવું ના કહેવાય લે બાપડીને કોમ કરે છે ઘેર કોમ નહીં કરે છે રવા દે તને ખબર જ નહીં પડતી આટલું નામ આટલું નહીં લેવાનું એનું નામ નહીં લેવાનું ના પાડીને તમને આ નામ ને લીડ હો સુખ શાંતિ તો રહે કોકડ પણ સુખ શાંતિ રહેવા દે બસ રોશની માથાકૂટ ના કરે તારી ચંદ્રી નોમ તઈ જણો રહો હો ને એ તો હું કરું છું બધું પ્લાનિંગ એ તારી નોમ બોલવું હોય તો બોલ ના બોલવું હોય તો ના બોલે પણ સુખ શાંતિ એ ના જો અમારે ના પાડીને મને પણ ઘરમાંથી જો જાય છો કાઢી મેલે રોશની છો આ ચંદીન છો કાઢી મેલે કે છો ના કાઢી મેલાય બેટા હા એ તો મારી જિંદગી બગાડી છે પણ જો ટીના કોઈ જફા કરવી નહીં બેટા હા પણ એને સુખ શાંતિ ઘરમાં રહેવા તો દે જ તું હા બેટા જો અમે નહીં બોલે કે તારી માએ નહીં બોલે કશું બોલે નહીં તમે સુખ શાંતિ તઈ જણો રહો ને ચંદીન બોલવાનું નહીં હો ઘરમાં રથી બરોબર છે? બસ તાર લે, બસ હવે શું કરીએ કે બીજું તો ઓય ઘરમાં હોય તો રગ ચાલ. આ કાઢીને તો હા જાય એનો બાપનો ભાટ લઈને જાય એના એ, શેઠે તારું મગજ શક નહીં અમૃતું કાઢી ચમ કાઢી તું ના જોવાય એટલે ના જ જોવે મારે તારા સુનસા આજે- જેવું કરીને મેલ્યું તારા સુનસા જેવું કરીને ઉભા મેલ્યું રહો. હા આ જઈને કે કારે ના ડોહા, જોરી મારે ડોહા, ઓન તો અમે મગજ જતું રહ્યું ના તો જુઠ્ઠું બોલતો હોય તો મેં ઘરમાં ના આવત જોઈ લો મગજ નહીં જતું રહ્યું તમારું મગજ બેવાનું ફરી ગયું છે એ બોલવા ટેકો રાખ અરે જઈ ના બાપના અંગાથી કાઢી મેં હમણાં જ કાઢી એટલે આ તને લાવવા માટે આઈને કેટલો પ્રાર્થનાઓ કરી છે કેટલો દેવને કગર્યો છે અરે. અને તું કે છે કે કાઢી મેલી એ તો મારી દુશ્મન છે મારી તે એકલી કાઢી મેલી ના એનો બાપો આવ્યો તો મેકલી દીધી હા શાણ લે હમણાં અરે, જ એ ઘેર આવ્યો ને દાણું તમારા ભાગનું શું કમોના ચાના મળશે ડોસીન ડોહાના મેં હકવારો ચાણ બારશું હવે હબળો હું જઉં છું મારા નવા મોરવાઈ ના એ મારો ઓછી ત્યાં જઈશ એટલે હું એને લેવા દઉં સારું એ તો ઘેર ઘેર નહીં બેઠી બરાબર વધારાની કોઈ ચાલાકી કરતા નહીં નકર મારા જેવો કોઈ ભૂંડો વ્યક્તિ છે નહીં બરાબર એટલે હોશિયારી વધારાની કરતા નહીં જે થાય છે બરાબર મેં કર્યું છે બરાબર છે બરાબર હોશિયારી કરવાની જરૂર નહીં તમારે કોઈ લોકોનો મને સમજાવવાની કોઈ જરૂર નહીં હું કમ્પ્લીટ છું ચલો ડોશી આ અને એના સુનસા જેવું કરીને મેલી લે આ બધો ના ઘર નો રે કે ના ઘાટ નો રહ્યો હા તા ઓને લાવીએ તો શું કે થાય ને ઓનું મગજ હરખું થાય આ તો કે મને કશું થયું નહીં હા આ ભાવમાં આપણને હક નહીં મળે સુખ નહીં મળે આ ભાવમાં એક આવા બીજી જાય બીજી આવા ને પેલી જાય બોલો ઓ બાપરે ભગવાન શીખબરતી સુખ લખ્યું શક નહીં લખ્યું હું તો એ તો કહું છું ડોશી કે આપણા કગરેમાં જિંદગી કાઢવાની છે
હા બધાને પાઘડીઓ ઉતારીને હાથ જોડીને જિંદગી કાઢવાની છે એવો તો ભગવાન હું કરમ કરે છે તા આવો મને છોકરો ખરાબ મળ્યો છે આ તો વસ્તાર એવો પાકન એટલે માઈ તો ભીખ માંગે દાડા આવું ને કે એવો વસ્તાર પાછો હોત ને મા બાપ ના આમ કો ઊંચા અવાજથી બોલાવું. કંટાળી ગયો ડોશી જોજે ઘર પાછું હતું એને જ થયું કા હા રોટીને તો હવે ઓની તગરી મેલી છે હા ચંદ્રીના તો આ વખતે બે ભાઈ અને ખાટોજી મોકલશી કરાય બાયડીન હા મને લાગે કોનો કોક વળ કરવો પડશે ડોહા. કચ્છું કરવો નહીં હોય મારી વાતો પર એ સંદરીની જિંદગી બગાડવી નહીં આપણી હો રહી ના એના પિયર રહી અને હું તો કોઈ છૂટું લઈ લઈએ આપણે હવે કશી વાત કરવી નહીં હોય જિંદગી જીવતો રહ્યો અને આપણે આપણી રીતે જિંદગી જીવવાની બસ હવે કોઈ વાત કરવાની નહીં. હવે આપણા મતલબ દક હોમાની સોડીનું તો આપણા મનકો હરાજ ના કરાય કે નહીં કરો ઘણા કગર્યા છીએ ઘણું બધાને કીધું છે નોનીએ કીધું છે પણ એકનો બે થતો નહીં એટલે વધારાની વાત કરે જો અને હવે એને લાવવાની વાત કરી સંદરી તો પણ મજા નહીં આવતા નહીં કહું છું તો જીવ બાળ્યો તો એની જિંદગી સુધારવી શક બગાડી તારે એમ કે સુધારવી બરું પણ એટલે હોય લાઈન પછી રીબાવાની ને હે એટલે લાફા ખવડાવે તો ટીણીયાને ના હોય ને તો પછી એને બાપા આવ્યો ને કહ્યું કે બે અમારાથી ભૂલ ચૂક થઈ ગઈ છે હવે બર્યો હું કરા પણ કે ના હોય ને તો છૂટું લઈ અને એને બાપડે જો ખારા ઠેકોણા ફરથી કરો તો એના જીવનમાં કોક સુખ બાર આ ટીનિયાએ તો એનું જીવન આખું આમ ધૂળ કર નાશું ડોવા. હુઆ શું કરવાનું કયો હું આવી અને પેલી જતી રહી હું તો કંટાળી જઈશું શેર વાત જઉં શેર નહીં શીખ અમારી જિંદગીમાં હું લખીને મોકલીએ ભગવાને એ જ ખબર પડતી નહીં. હોકા જઈ એ બળેલી કાળીને જવા દે કે તું શું કાંઈ ચિંતા કરું છું તું સુખ શાંતિ રાહ તાગર દિના એને જ રહ્યા કદો ધ્યા જો હવે ટીનાને તું એવો વશમો કર કે તારા આખા ઘરમાં તારું જ રાત ચાલુ જો આવું નહીં આવડતું ગોડી પણ આયરા તો કદી મને કોઈ વસ્તુ માટે ના નહીં પાડતા એરિયા તો મારા વશમાં જ છું હવે તો માં આવું ના રહે વશમાં થઈ ગયો પણ પેલી જતી રહી નું હું ઓ ભાઈ એને જવા દે કાળીને હોકા જઈ રોકજો અને તારા હા હો કે તારા હારો કોઈ બોલ્યો ને તો ફાઈટ લઈને મોઢા ઉપર વળતો જવા બાર જવાનો પાછો પણ એમ નહીં એ રહી જઈ હવે મારા હાવું ને હારું મને નહીં હારું રાખું આ હું કહું છું કોઈ કી ફટ લઈને ડબલ જવા પાછા જ દેવાના ઘરમાં તારું જ ચાલુ જો ચીણિયાને ના ચાલુ જો ખોટા ખર્ચા કરાય હાડી પડી હોય તોય બીજી હાડી મંગાય આ બધો નાટક તું ચાલુ કરે એટલે ઓટોમેટિક તારી વાતો મોનછી છો તો જ નહીં મોને હા સેન્ડલ પડ્યા હોય તો પાછી મોદળી મંગાય મોદળી પડી હોય તો પાછો સેન્ડલ ડબલ પટ્ટી વાળો હા ફુઆ એવું કરે જેવું છે આ પ્લાન અપનાય જો પછી તારા આખા ઘરમાં આગળ પાછળ બધો પાણી પછી મારે બરાબર ડબલું ભરવાની જરૂર નહીં પડે હા, મારી ભત્રીજી થઈને મારે કેવું પડે તારા બાપો ફુઆ, અમે મને થોડો જીવ બળે ફુઆ એટલો રોશે કમ્પ્લીટ હો રોશે આ તું હે કા બેહરે ઘેર છેલ્લું કોમ છે આપણો પણ હું સર ખબર નહીં પડતી હોય બેઠી હું આંગણ વાતો કરું છું ને એ તો રોશે બોલાવા તું હા એ તું બસ લઈ જડી હડી નીકળ્યા શાંતિ રાખો કોક આંગણ વાત કરતા હોય તો વાતચીત કરવા નહીં દેતા ભાઈ એકલા આપણા ઘેર કોમ છે બધું આવું છું જો એ તો થોડી અમે શું છે કંટાળેલી છે કા ઓ એ બળતી બોલે છે ના ના એ તો હતો ને એ તો હું હતો જ આપણે તો બોલે તાણ. શું થવાનું છે ઘેર તો કોમ છે કે હોવા અરે મારે થોડું બહારનું વચ્ચે પડી જશે કે તો ગઈ કાઢો તમ તો રોધવાનું કરવાનું એટલે હું શું કરું બા બૈરું એકલી કોઈ બીજું બૈરું જ નહીં પેલી તો જતી રહે માં તો છે ને માને કીધું હોત તો તું હવે તને લાજ તાર જ કરવાનું બધું કોમ હું કેવું હળી મળીને કોમ કર તાણ પછી હું કેવું બુઆ? હળી મળીને કોમ કર પેલા તો એમ કહેતા હતા કે તારે કશી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હું બેઠો છું તારે કોઈ એટલે કોઈ નહીં તો વાહન તો એમ તો કહેતા હતા કે હું ધોઈ દો હવે વાહન તમે હા પણ ઘેર તો એ હારું હેડે આવું છું જો પણ અગાડે કે મારા અરે આવું છું ને ચેડે વખત કહેવાનું બે વખત કહું એક વખત પાવર મારી માની છગન વથી વાયર હોજે ને તરત પાવર ડીપી માં ફટાક લઈને પડાકો કરે અમુક ખબર પડશે તાણે જો વળી હંગા જો હું હતો અરે બુઆ હંગા આયા છે ને અમે મોલે આ નહીં લેવા ના હંગા તો અને
કામકાજમાં કમ્પ્લીટ રહેવાનું બેટા ના, તને કીધું ને બધું કોમ તો કરે તાણ પર લે એડા જહડ. તાણવડ ચીચી છે લે ઓ બુઆ કોટો ઓ બાપરે અરે પણ તું જોઈ હેડ કે પણ હું તો બસ દેખાતું જ નહીં હાય ચપ્પલ પહેરવા નાખો ચપ્પલ લઈ ઓ હવે જો તાર પેલા વડનગર જતા આઈએ બે જોડ ચપ્પલ લેતા આઈએ લે પણ બૂટ લે સેન્ડલ ના. સેન્ડલ સેન્ડલ ને મોજડી લેતા આઈએ જો જોજે. હા બુઆ બસ વાદા વાદા આવું વોટ હા? કરી દઉં હા હા લે આમ ગરમ આવો તો હાલ ઘરમાં આવો. ખાવાનું બનાવીએ કશો વાંધો નહીં હો તો છે અમે તો તમારા ઘેર ડેઘળો ગરમ થશે નહીં હવે વાયર ડીપીમાં ભરાઈ દીધો તો ને ફટાફટ ભડાકા થઈ છે આમ તો ટીના શાંતિ રાખો આ પોત્રી હગો કરાય આટલી દોડધામ નથી કરી આ તમારું હગું કરે સત્રીમું એમાં મારા લોસા પડ્યા છે તમે તો મારું ખાટિયા બેવા મારું ખાધું પીધું આરામ કરી છે અમુ શાંતિ રાખો મેઠ્યો બોડાને એવા દોડો છો કે નહીં મારા પગોમાં હાય હું તો કંટાળ્યો આ મારી સોરીને પરણાઈ તારનું દુઃખ મારી ચંદ્રી એકના એક મારા છોકરા બરોબર છે અને અમે ચંદ્રી તું આમ આપણા ઘેર જજે જિંદગી ભર મારા ઘરના રોટલા કે ચાલશે પણ એવાના રોજ આપણે કોઈક ગાળો દે કોઈક લાફા જુડો એ જમાઈને તો મને ખબર પાડવાની છે અમે ખબર પડશે કે ચંદ્રીના બાપો લઈ ગયા છે ને એટલે બાપા હું ઈવન હારું કરીને એમ કઈ મુઓ કઈ બધું જવા દેતી ને એટલે એરા વાયરે ચડ્યા હતા પણ હવે તો મારી જ ઈચ્છા જવાની બિલકુલ થતી નહીં કે હવે હું ઈકણ જવું એમ આ તો હું રોજ ચમ નતો બોલતો કે મારી છોરીનું ઘર ભાગે એના માટે હું નતો બોલતો પણ અમે તો ખબર પાડું એ વેવાઈ ને વેવાણ બે ને આવું તો પહેલા વના ટોટિયા ભાઈ નાખવા ના આપણે કઈ ખોટું કઈ બોલવું પડે પણ હું જ ના પાડે કે મારે જવું જ નહીં અમુક વાત તો નવી રાખવી હોય તો મારી છોરી છૂટું આલી દે ના કે મારી છોરીને રાખવી હોય તો એ રોશની છૂટું આલી દે એ જ કહેવું છે પહેલાં તો મારું ના તે શોન થઈ જાવ હું સામે બી હા થોડું ચામેલ ને હું ના હોય તો થોડો આરામ કરું તો સારું કરશું અને પેલી તો શી ખબર ઘરમાં કોમ પડી મેલી ના વાહન ના બાહન જેટલો ભરો આ ભારો વાહન મૂકી અને હેડીને પણ એમ નહીં કે આપણે ખાધું પીધું તો વાહન પેલી એ કરીએ રોશની શું જ્યો તો બેટા આ વાહન ને બધું પડ્યું હતું તો ઘરમાં આપણને વાહન ગહવાની તો ખબર પડે એટલે મારે તમારે પૂછીને જવાનું જો જવું હોય પૂછીને જવાનું એમ એટલે એમ નહીં તમે કોઈ દુબળા નહીં થઈ જાય વાહન ઘસો તો પણ બેટા ખાધું હોય તો એમ કહું છું કે વાહન તો આપણે ઘસી દેવાય એમ તે રોધ્યું નતું આઈ તને રોધવા નથી બેઠી વાહન ઘસો કરી રહ્યા છો ઠીમાં ફોડી નાખો ના ગવો હોય તો મારા આગળ મગજમારી નહીં કરવાની ચોખડ બંધ વાત આવો તો કદી આવું બોલતી નથી અને આજ આવી જ છે વર્ગી પડો શાયરી પણ હું એમ નહીં કહેતી બેટા શાંતિથી વાત કરાય હું તને એવું કઈ હારું ખોટું કીધું છે ત્યાં ના ક્યાં હારું ખોટું જિંદગી બગાડી મેલ દીધી છે મારી અને હવે હારા ખોટાની પથારી ફેવરું છું એટલે વાળી મને કશું નહીં કહેવાનું જે કરતા કરી કો ઓ થયો ટીના બેટા હું એમ કહેતી હતી માસી તમારી માં એમ કહે છે કે મને પૂછ્યા કર કઈ ખબર નહીં હું એવું બોલી નહીં પણ મેં એવું તો કીધું કે મને પૂછ્યા વગર ચોઈ નહીં જવાનું એવું મેં કીધું મેં નહીં કીધું બેટા તારી શોકન મારસિયા ચૂટી શોકન કોઈ તમારી મારા છોકરાને શોકન ચૂટી ના કહું એ બોલો છો મને હવે કશું બોલે ના ગઈ ના કહેવાય વાગ ગઈ ના સવા અમારી રોધી સમુએ પણ અમે શેતર તમારા કોઈ માગો છો ના પહાણ મુન તાર બસ જીવ લેવો છો નો હા એના પાછળ ને મારા પાછળ પડી ગયો છો પેલી બનાન કેમ કશું કહેતો નહીં હા તમારા ઓને કોઈ શબ્દ કહેવાનો નહીં કશું બોલવાનું નહીં મારા ચંદ્રી હોત ના બંધો મારા ભાગમાં ના આવ્યું હોત એની વાતો કરી મેં મને કશું કીધું નહીં ને બંધા અરે તું કા રોવો છો પણ હું નહીં બંધો તમે નાટક તમે કરો છો ઘરમાં અમે ખંટાતો ને એમાં ખબર છે બધી ખબર પડે છે મને ના તે બધો અમારા મૂડે બેઠો છો અમે નડીએ તમને બેવાન આ બે જણો
હું તારી માં છું ને મને મારો છોકરો ઘરમાં નહીં કંટાતો હોય તું હું બોલું છું તને ભોણ લગી રે હા અને આ બધું પેલી બલાડી લીધા થાય છે. એનું નામ ના લે બાપે એના બાપ લેવા જતી રહું પાછી ક્યાં જતી રહું માર નહીં રહું હવે થાકી પણ હું નહીં બોલતો. આમને કોઈ ઘરમાં ખસે નહીં કે હું નહીં બેઠો. હા બોલ હું નહીં બોલે લે ગમે સોંધી દઉં તું તાર ઘરમાં સોંધી દઉં પંખાના વાયર કોઈ તને નહીં બોલો કશું હું શું શું કીધું તું મીતા જોયું હજી તો રોશનીના પરચા અડ્યા નહીં અવડ છે આ સુધી બધું સહન કરીને હવે નહીં થાય આટલો બધો તમે આમ નાટક કરો છો એવી ખબર નથી ને કે ઘરમાં પાછા લાઈન તમને ગાલોત ના મુના મારી ચંદ્રી ગમે એવી હતી ને પણ તમે એઠો મારી ચંદ્રીના આગળ કોઈના વાગ ના આવું પણ આ તો મારો ફૂટ્યો છું ને એટલે મારે તમને આમ મારા માથા લઈ લઈને ફરવું પડે છે ને કે હું તને તારા જેવીને તો હું ઘરમાં રાખું નહીં નાના બોલો હગા હગું કરવું છે તમારા છોકરાનું કરાવી દઈએ તે પણ યાર હગો કરાવવા અત્યારે તો ડખા છે. તું હગું કરાવીમાં હું સાર હોય હું બોલ્યો રે હું બોલ્યો તું હગું હાલો ઉભારો હું તમારે ફોન કરો હગા હું બોલ્યો લ્યા તું હગો કરાવીમાં હું સાર હોય હે કંકોળિયા તારા હગોમાં ચાર ના હોય આપણો તો 35% છે એમ નહીં માપમાં બોલજે તારા દકોલ તું ત્યારથી તું મારા હવા પડે છે ને તારથી મારા બધું હરિયમ ડોટા પક્યું છે એટલે માપમાં રહેજે. અળિયમ ડોટા ને ડુંગું તો તી ગાલી છે એ રોશનીને ઘરમાં ગાલી તારા મારા સંદરી દુખાઈ છે તારો ટીણીઓ આવ્યો તો મારા ઘેર હોમો તારી શરમ આપી જો શરમ તો તું કરે આ એમના એમ તો હુકાઈને હેડ્યો આવું બધાનું ખરાબ વિચારી છે એટલે આ તું એ દવા ખાઈ ખાઈને ભોલ જેવો છો છે શાંતિ રાખ હું તો હુકાઈને હેડ્યો છું પણ મજબૂત છું તારા ગોળી દવા ખાઈ ફૂલ્યો નહીં ધંધા જ આ કરવાના પરપોટા બસ કન્યાઓ ઊભી હોય તો ઘરમાં લાવી આલવાની અને પછી ઘર એનું ભેળાવાનું કન્યાના બાપાને પાડવા કન્યાના છોકરાના બાપાને પાડવા તને શું વાંધો છે પણ એ તો કન્યા બાપા તું જતો હોય તાણે કે બાપો આવે કન્યાનો જમે બધા એ વરરાતા બધા હોમાં આવે છે મારા ઈ હોમ રોય તું તને ખબર છે ખબર છે ને કેટલો હગો કરાયો તારો ધંધો જ આ છે આ તે એમનામ થાય છે એક કરાવી છે એમાં તો વન થઈ ગયું છે ને એક નહીં કરાયો 15 હગો કરાયો છે હેડ હેડ નેકર છત્રી કરાય 15 એમાં તું ના આ 30 તું ઓછી કોઈ પડે વધારાનો 100 છે મને ઘર મોઢામાં થૂકાઈ પડી જાય છે ને આ બોલી શકતો નહીં ને એ તો મજબૂત આટકો છે એટલે એટલે મધુ હોય તો ના થૂક પડે મોઢામાંથી વાત કરે છે ધરમ વગર ના હવારમાં કડીને ખીચડી ખાધી છે તે તારા બધું ગોરી નહીં દવાઓ ખાઈને જીવીએ મને સંભળાવાનું મારો કા તને હમણાં બા કીધું ના? તું હું લેવા બોલ્યો હું લેવા બોલ્યો આ ઘડિયાળે કોકની ઉઠાઈ લાયો હોય ને હેડ હેડ નેકર સોની મની કોયલા ડુંગર થી લાવ્યો છું આઈ ગયું ઓય નેકર દે હેડી જવાની એમના મમાય અભાડ આવા સંદરી કદી જીવનમાં નહીં આવે એ ટીનિયાના ઘેર એ મેઠિયાના ઘેર હારું લે નહીં આલી જા. લે નહીં આલું તારે લે. નહીં આલું જોરીથી ના લે પકડ આટલું જ ખોરતો તો હું અમે સંદરી ના આવે તો હા હો ના જો બોલ મારા પત્રીની સુખ થઈ જાય મારે જે દોડ દોડ કરવું પડે કરવું ના પડે સમય બતાવશે હવે તું બતાય કે હાલ સમય છાણ બતાવશે તું બતાય એ આ મૂછો રહી જો શું છે કેટલી લોબી થઈ જો ઓ પકડાવજે એ પકડો છે આ આ કહું છું મૂછો ઉપર નહીં હાથ અડાડવાનો લારું લડવા જ આવ્યો છું લે હું કરે કે છે? લારું નહીં મારે તારા પર બધી નીકાઈ નાખી તો બોલ લારું નહીં બોલ ઓ માર લારું નહીં હોમો જાણે આવા આયો તો તને મહી નાખ્યો આ તને કહી દીધું આનું બતાય તને તું જોઈ લેજે લારું નહીં હા મારે લડવું છે લારું થાય જા મેલજે પાવડો હમણાં હાલ હમણાં મારા નેકડી જવા હોય જીવડો પાડ્યો હોય. બોલતો નહીં એટલે તો પછી એવું ના બતો હું ફોરો છે એટલે આટકોથી મજબૂત છું પાછું હું સો આપડી કાઢે છે ધરમ વગર એ ના તો રાખશે તો આપણે યાદો લે બીજી વખત માર અબડી નહીં, માર લે નહીં. ચો છે માર નહીં ચો છે આ નહીં ઓબર છે દાઢી છે ઓબર છે લડવું છે ઈ નહીં પકડ લડવું છે મેકી દે લડવું છે ધબકી આ લુગડો ફાડે લડવું નહીં ના પાડી એક વખત વધારાનું બોલતો ના બોલી લડ. મારું મગજ ખરાબ છે એ મારા ઓલે લડો જી ઓમાજી બોલીને લડ મારામાં બોલીને તો તું ના પકે કે મને ખબર છે નાઈ જો ને હું છો નહીં એમના ઓબળવા આવી ગયા છે એટલે રાખવી પડે
અમારા કુદરત ને મૂછો થોડી લોબી આલી છે ને પાતરી આલી, તારા દાઢી જાડી આલ્યો તો હું કરું? અને હગું તો હું એ તો એ રેજ કરાય, બીજું એ તારા હગોમાં જ છોપ પડું થાકા. થોડો ભારે છે એટલે ફરતે ફેટો પકડે છે. મને થોડો ભગવાનને મારે હાય દવા ગોળીઓ ચાલુ કરી નાખી. એટલે હગાનો ફોન આવ્યો તો હગા માટેથી મારે બરોનો 100 વાગ્યાનો પાળીઓ નાખું છું, પણ એમ થાય છે કે લાય પોણી હાલ આવું. નાસ્તાને તો સોઈ ગયું પણ પોણી હાલવાય આવતો નહીં. કેટલો આમ રોમી થઈ ગયો છે ઘરનો. અમારા જ મજૂરી કરી મરી જવાનું છે. ભેગું કરી આલો કંટાળે તો એક બાજુ છીએ અને પાછો હાથે કરીને કંટાળો લવરાવે છે. કામ કરવાનું તો એવું જોર આવે છે ખેતીનું કમ તો ઠંડા સોએ બેસી રહેવા દો બાપા ને વાહ, તો મને સારું લાગે. હવે કંટાળો પાણી લઈને આવે આટલું. અને તો હું કેવું મારા છોકરાની બાયડી છે કોક કહેવાય છે. લે બા ઓ બેટા, એટલી તો આપણે ખબર હોવી જોઈએ કે તમારો હારો છે ને ખેતરમાં કામ કરે છે તે આપણે પોણી હાલવા જવું પડે, નાસ્તો લઈ જવું એટલે પડે. પેલી આઈ નથી રહી હું ઘેર કોમ કરતી હતી ઘેરે. ઘેર શું કોમ છે? ઓળ્યો વાટતો તો તે ઘેર કોમ હતું. એટલે ઘેર કોમ જ તાવન નહીં દેખાતું હોય. અમે અમારું કોમ છે દાળ તાવન દેખાય છે. તમારું કોમ જ આસુ, અમારું કોમ આસુ નહીં. તો એવું નહીં કેતો હું કે તારું આસુ ને મારું તમે આવડું બોલી રહ્યા છો. આને પાસે બેહી નથી તે હું ઘેર. પેલા ઊંચા અવાજ ને બોલો. કચરા પોતું બધું કરવાનું હોય છે. હાંગ ધોવાનું, લુગડો ધોવાનું, વધવાનું. એ તારી કરબલ કરેલી બનતા વધારાનું બોલે ને મને જો નકર પછી મને મારા શબ્દો નીકળી જાય આ હમણાં. તે કાઢો. ઓ બળવાત છે તો શબ્દો હોય તમારા. ભળવા છે તે તાણાવાળી હું બેહી ગયો હોય એમ કરી રહ્યા છો તે. રહ્યા છે તે બોલવાનું તો કહેતા મર્યા. હોય તો બીજા માનું કા કહેતા હો. અને તારા લીધા તો પેલી સંતરી જતી રહી. તે મારા લીધે નહીં જાય. જો તો હું કહી દઉં. ઈના ગુના મારા આગળ દાખલ નહીં કરવાના. મારા લીધે મારા ગુના મને નહીં કહેવાના. એટલે તને કશું અમારે કહેવાનું જ નહીં. એમ નહીં પણ મારો ગુનો નહીં આર્યો. ને જતી રહી મો. તે તું નથી કહેતી હતી ટીણિયાને કે ના કાઢી મેલાય? કેમ સુમસાતી નથી બોલી શકતી? મારો કા બોલવું પડે? હા એટલે આવું તું ને આવું કરે. તો છે નહીં બોલે. તું તો હું રાજી ના થઈ છે જાય એટલે હું રાજી. એટલે રાજી થાય એવું કરી રહ્યા છો. આણે વાળી હન તે હું એ જતી રહું. લ્યો તમારો શિવો ગોડો થઈ જાય પણ મને કહેતા નહીં. એ નાટક જ આવડે છે તમે જોડો જે કામ કરતો ઠંડા હા, સોય તમારે બેરો. નાટક જ દેખવાય ને. નાટક નહીં કરવાના. નાટક તો હવ કરો છો. હવની ખબર છે મને. ખોટું બોલાવરાવશો નહીં હાર મારા. થાય હેડ ચીપડો નેનો રાખ ને હાથ નેના રાખ. આણે એવી મળી છે ને સંસ્કાર વગરની આ મારી સાંદરી હતી. કદી ઊંચા અવાજે બોલા ના રાખો કે બોલે છે મને જીવન તો મોટું કુંડ શેરથી બોલાય ખબર જ પડતી નહીં. શું કહેવાનું કયો? હા એ બોલીને જો ને તમારા છોકરાની બાયડી છે એવું બોલે છે. મને આ મર્યાદા રાખે છે કે કુણ સન કુણ હંગાથી વાત કરવી? એ ઓઠા છે આવડું ને શું મને બતાવે છે. આ તો તમને એકલો નહીં બોલી, આ તો મને એમ વળજી પડી હતી ને તે તમે જોવો તો અમે શાલ ના મેલા પેલા ટીનિયાના આગળ મને ઊંધું ગલાયું. મેં એને કશું કીધું નતું. મેં કીધું બાયડિયા ખાધાના વાહન પડે છે બેટા, ખાઈને વાહન તો ગહાય. તે આખું ગોમ ગજવી નાખ્યું એને તો. અને પેલા ટીનિયાને બોલાયો બહાર કે લે બહાર આવે કે હરી મને હાલ કાઢી મેકવાનું કહેશે કોઈ જરૂર નહીં. ઓમ સન તેમ સન કઈ એને જેટલો ચડાયો બોલો. અને મને ટીનિયા ના બોલવાનું બોલ્યો. એટલે તનીએ જેમ તેમ બોલી જરીએ. આ નાટક બાદ ચાલ્યા રોશની તો નાટક બાદ ચાલ્યા હે ચાને હક વાળો મળશે શી ખબર મને. હા કદી હક ના મળ્યું મને કદી એ. ટીણિયાથી તો મારો જિંદગી હરોમ કરી નાખી જીબ્બાની. આ તું શિખર શમ હું દાડા કર્યા છે લ્યા. તને તારા લીધે તો કગરવામાં ને અમારા મજૂરી કરવામાં હા નીકળી ગયો છે અને તારા મારા રોવાના દાડા આયા છે. હે એકજણ આવે ખાઈ લે મું કોમ ને બમ કના ઓલે મરી જાવ છો તમે. આખો દા તમે લોય પીધું છે. મેં નહીં લીધું. તું મને કે ને તું છોકરાનું હોય તો તું લાડ લડાવતી હતી. હું કરું તને મહી નાખું ના મહી નાખ્યો તો સારું હતું ત્યાં દાડા ના આવ્યા હોત. મહી નાખું તમે કહેતા હોય તો. હવે હું મારે એ વખત જે વખત કહેવાનું છે તાર તો કશું કીધું નહીં છોકરાને.
હું લાપુટ ઝાપુટ કરું એટલે બસ મારો છોકરો હોળમાં ગા લીધી. પણ ઈવાનું ચો ફૂટી જ્યું છે હા ઈવાને ચમ અહીંયાની લગી રહ્યું ઘેર તું આમ ઉઘાડતા નહીં હેર્યા કે મારો મા બાપ કને ઓલે ડહેડા કરશું એ નહીં અતળના કળિયુગના છોકરા છે નહીં સતયુગના એટલે વધારે રોય ને તું એવો હો પાડે ને હા મને તો જીભું ઝેર જેવું થઈ ગયું છે ભગવાન શું કરે અમારે શેમાં આ અવળો શેરડી પડ્યો છે અવળો ભગવાન પડ્યો છે તે પડ્યો છે તાણે આ મારા ઘરમાં જ દુઃખ મારા જ ઘરમાં દુઃખ અરે મૂકો આજ શું ખાવા કાલ શું ખાવા હું શું ખાવા આર્યું હવે તો લાકરમ જવું ને બે જણો તાને સુખ હવે સુખ નહીં આલે ભગવાન દુઃખના ડુંગર જ તૂટી પડે છે કોક જોઈએ ને બીજો દાડો હવારે કોક નવું દુઃખ આવ્યું હોય કોક જોઈએ ને નવું હવારે દુઃખ આવ્યું હોય આપણે કરેલી કઈણીઓ ઓછી ડોહા તાન ભોગવ્યાવન તો સુટકો છે હા એનો છૂટકો છે હેડો એવું થાય છે ને કે આ બધું જમીન ને મિલકત વેચીને નાહી જવું જરૂર છે ખરેખર હોય એરો ફરતો એ બે જણો ફરતો એવો કંટાળો આવ્યો છે આ એના બાપને મજૂરી કરી ગઈ કાળી મજૂરી કરીને આ બધું ભેગું કર્યું છે જમીન વસાઈ છે ઈવન ચો અમૃતું આમ ખબર તો તાઈ પડે લુગડે ફરવું છે ટાઈટ થઈને હોવ તમાર બાપને લોકોના ક્ષેત્રમાં મજૂરી કરી કઈ આ બધું ઊભું કર્યું છે આમાં ભાગ રાખીને બધી આ જમીનો રાખી છે ને હવે અત્યારે યુવાન ઉપર હોશિયારી આવી છે ઉપર તારા વાગસ નાના આ બાયડીઓનો છોકરો ને તો ઘેર આબુ નહીં કંટાળો આવે મને તો બાલે ખાઈ તો લેડો હા કાઈ કહું તું જા તાટ તું જતી તાટ આ એક તો મારું એ દાવના સે મરો જો તમે આજે મુયા મારી તું તાટ અને એ દળતો જાટ તમે બધા મૂળ માણસ નાના બાળ્યો છે તાટ ની બાળ્યો છે બધું છોકરા બગડા મારો હાથ છે કે કોઈ કેવું છે તમે તે મને એકલે પાછું વાત કરે છે કે તમે એકલા ને કે છે બગાડે છે એ તાળો હું જેણો હતો ત્યારથી જ એને ટકોરતો હતો પણ તો ના હોપડા તો મારું હા કંટાળો ઘેરે જવું નહીં એના કરતી બેસી રહો